બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ કૃષ્ણસાગર તળાવની મુલાકાત લઈને ચાલી રહેલી આયોજન પ્રક્રિયાની સમીક્ષા કરી હતી। તેમણે સંબંધિત અધિકારીઓ સાથે તળાવના બ્યુટિફિકેશનના લેઆઉટ પ્લાન અને આગામી વિકાસ કાર્યો અંગે વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન બોટાદ શહેરના મામલતદાર, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર HK પટેલ અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર ભરતભાઈ સહિત અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા ₹10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। પ્રોજેક્ટનો લેઆઉટ પ્લાન તૈયાર કરવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં વિકાસના કાર્યો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત તળાવ નજીકના બગીચાની બાજુમાં મહિલા હેલ્થ સેન્ટર બનાવવા માટે ₹10 લાખની ફાળવણી કરવામાં આવી છે। મુલાકાતીઓને સ્થાનિકોની સુવિધા માટે બગીચા પાસે પિકઅપ સ્ટેન્ડ બનાવવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। બોટાદની શહેરની જનતા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। આજે માનનીય મામલતદાર શહેર અને ચીફ ઓફિસર અમારી ટીમ અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર સાથે આજે કૃષ્ણસાગરની તળાવની વિઝિટ કરવામાં આવી છે, જેની અંદર કૃષ્ણસાગરનું બ્યુટિફિકેશનનું કામગીરીની જે ડિઝાઇન છે એની સમીક્ષા કરવામાં આવી અધિકારીઓ સાથે રાખીને, અને આગામી સમયની અંદર રાજ્ય સરકાર તરફથી આપણને 10 કરોડ કરતાં પણ વધારે રકમ કૃષ્ણસાગર તળાવની બ્યુટિફિકેશન કરવા પ્રાપ્ત થયા છે। અને હાલ અત્યારે આપણે એનું લેઆઉટ પ્લાનની પ્રોસેસ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે, અને સાથોસાથ એક MLA ગ્રાન્ટ દ્વારા મારી પોતાની ગ્રાન્ટ દ્વારા એક ₹10 લાખ મહિલા હેલ્થ સેન્ટર બનાવવા માટેની જોગવાઈ કરી દેવામાં આવી છે, અને સાથોસાથ બગીચાની આગળના ભાગની અંદર જે છે એ ₹5 લાખના ખર્ચે MLA ગ્રાન્ટમાંથી પણ પિકઅપ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે। એમ સાથોસાથ જે બોટાદનું હાર્ટ ગણાતું કૃષ્ણસાગર તળાવ એના નજીકના સમયની અંદર બ્યુટિફિકેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।